આલ્ફ્રેડ વેગનર કાકા છે ને એને શું કીધું? એને એવું કીધું કે ઝાલા સાહેબ, મેં કીધું હા બોલો. ખોટું બોલવું આવું મને કઈ ફોન બોન ન થાય, જસ્ટ વાત છે. એ કે સાહેબ તમને ખ્યાલ છે? મેં કીધું કેમ ખબર હોય? તમે કયો તો ખબર પડે ને. એ કે આ ઉત્તર અમેરિકા છે. મેં કીધું એ તો ખ્યાલ છે. મને કે મેં કીધું આ તો દક્ષિણ અમેરિકા છે. ઓકે. મને કે મેં કીધું આ તો આફ્રિકાની આપ વાત કરી રહ્યા છો. કે હા આફ્રિકાની જ વાત કરી રહ્યા છો. બરાબર. મને કે આ બધું ભેગું કરો ને, તો શું થઈ જાય ખબર? મેં કીધું ના. તો કે તો એક મોટો ભૂખંડ બની જાય. તો શું બની જાય? તો એક મોટો ભૂખંડ બની જાય. અહીંથી તમે ઓસ્ટ્રેલિયાને અહીંયા ચોટાડી દો, આ ભાગને આમ ચોટાડી દો. બરાબર. પૃથ્વીનો આ જે ભારતનો ટુકડો છે ને અહીંયા ચોટાડી દો. બરાબર. એટલે એને એવું કીધું ખંડ પ્રવહનનો સિદ્ધાંત, કે આ બધા કોન્ટિનેન્ટ છે ને બધા એક જગ્યા પર હતા ને પછી ડ્રિફ્ટ થયા છે, એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા છે, તૂટ્યા છે ને છૂટા પડ્યા છે. અને ખંડ પ્રવહનનો સિદ્ધાંત કહેવાય, જે ઈસવીસન 1912 માં આલ્ફ્રેડ વેગનર નામના વ્યક્તિએ આપેલો. શું કહે છે? વેગનરના ખંડ પ્રવહન અંગેના વિચારો 1912 માં રજૂ થયા. તે મૂળ જર્મન ભાષામાં લખાયા હતા, એટલે મને વાંચતા નહોતું આવડ્યું. બરાબર. તેમના પુસ્તકો પછીથી અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. તેમણે રજૂ કરેલ વિચારને સ્વીકૃતિ મળવા લાગી અને વેગનરના વિચારોને અમેરિકાના ભૂશાસ્ત્રીઓ છે એ સ્વીકારવા તૈયાર ન હતા. પરંતુ એક વ્યક્તિ છે જેને આપણે કહીએ છીએ બ્લેકેડ ધ્રુવોનું ભ્રમણ વિચારધારા એક થિયરી છે. બરાબર. અને વ્યક્તિ છે એનું નામ છે હેરી હેસ. એનું સમુદ્ર તળ પ્રસરણ 1960 માં જેને આપણે દીધો એક સિદ્ધાંત. બરાબર. અને ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલક સિદ્ધાંત, આ વગેરે સિદ્ધાંતોના આધારે વેગનરે જે આપેલો જે સિદ્ધાંત હતો એને સ્વીકૃતિ મળે છે કે હા વેગનર કાકા જે કહી ગયા એ વાતો કેવી હતી?